એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં જશો? તો અત્યારે સવારના વાગ્યા છે 10. તો હજુ કામ બધું બાકી છે. આજે થોડું લેટ થઈ ગયું છે. તો કપડાં આજે વધારે હતા તો ધોઈ અને અહીંયા મશીનમાં નાખ્યા છે. તો કપડાં ધોવાય છે અને બહારનું કામ બધું પતી ગયું, કચરા પોતું. તો ચલો હવે અંદર જઈએ. તો અહીંયા શાક બનાવ્યું છે કેળાનું. તો શાક થઈ ગયું છે. કેળાનું શાક મસ્ત બની ગયું છે. તો આમાં મેં ઘરપણ ખટાશ નથી નાખ્યું, એમને એમ જ બનાવ્યું છે શાક. રોટલી કરવાની બાકી છે. આટો અહીંયા બાંધીને રાખ્યો છે. તો જુઓ, આટો બાંધીને રાખ્યો છે. રોટલી કરું હવે. એના પહેલાં આટલા વાસણ ધોવાના છે. તો વાસણ ધોઈ લઉં અને રસ કાઢી અને ફ્રીજમાં મૂક્યો છે. તો આટલા વાસણ છે તો એટલા વાસણ ધોઈ લઉં. પાણીની માટલી પણ ભરી લીધી છે. તો ચલો હવે વાસણ ધોવા છે તો વાસણ ધોઈ લઉં અને પછી રોટલી કરું. રોટલી કરી લીધી અને શાક તો થઈ ગયું છે, રસ પણ નીકળી ગયો છે. તો ચલો હવે જમવાનું જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું હજુ બાકી છે. એના પહેલાં મારે કરવા છે ઘઉં શાક. તો ઘઉં સાફ કરી અને દળવા છે. તો ઘંટી મેં કાઢીને રાખી છે. તો ઘંટી થોડી સાફ કરી દઉં પહેલાં અને પછી ઘઉં દળવા છે તો ઘંટીમાં દળી દઉં. અહીંયા ઘઉં પણ કાઢીને રાખ્યા છે. તો ચલો ઘઉં સાફ કરી લઈએ. મમરા વઘારવા છે પણ મમરા આટલા જ છે. તો મેં પૃષ્ટિના પપ્પાને મોકલ્યા છે માર્ટમાં. મેં કીધું તમે જઈ આવો માર્ટમાં. તો મમરા લાવવા છે, મકાઈ ફોડવાની ધાણી લાવવી છે. તો 2-4 વસ્તુ એવી લાવવી છે. એટલે મેં કીધું તમે લઈ આવો જઈને. એટલામાં હું બીજું બધું કામ છે વધારાનું એ કરી લઉં. તો ચલો એ મમરા લઈને આવે પછી મમરા વઘારી લઉં થોડા. તો જુઓ, મમરાની થેલી લાવ્યા. અહીંયા છે કપડાં ધોવાના સાબુ. તો મેં કીધું સાબુ થોડાક જ છે તો લેતા આવજો. તો સાબુ લાવ્યા અને મમરા તો 2 થેલી લાવી દીધા. અને આમાં છે આ બહુ મસ્ત લાગે છે, પુદીના ફ્લેવરની રીંગ આવે છે. તો ઘણીવાર આવે છે માર્ટમાં, ઘણીવાર નથી આવતી. તો હતી તો લઈ લીધી. તો બીજું શું છે, દ્રાક્ષ. તો દ્રાક્ષ મંગાવી હતી મેં. તો દ્રાક્ષ લાવ્યા. અને આમાં છે મકાઈ ફોડવાની ધાણી. તો હજુ એ પણ ચાળીને સાફ કરવી પડશે. નીચે તો એકલો કચરો દેખાય છે તો એ પણ સાફ કરી અને પછી ભરી લઉં. તો એટલું લાવ્યા. અહીંયા મમરા ચાળી લીધા છે અને અહીંયા તેલ મૂક્યું છે અને સિંગદાણા પણ નાખ્યા છે તેલમાં. તો પહેલાં સિંગદાણા તળી લઉં અને પછી એમાં જ મમરા વઘારી લઉં. તો નાસ્તામાં ખાલી સેવ જ પડી છે, બીજું કંઈ છે નહીં. તો મેં કીધું થોડા મમરા વઘારી લઉં. તો ચલો પહેલાં મમરા વઘારી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, મમરા વઘાર્યા અને અહીંયા મેં ધાણી લાવ્યા હતા તો એ પણ સાફ કરી અને રાખી છે. તો થોડી મકાઈની ધાણી પણ ફોડી લઉં એટલે કે પોપકોર્ન બનાવી લઈએ. તો ચલો હવે મમરા ઠંડા પડે એટલે ડબ્બામાં ભરી લઉં અને પછી બનાવું ધાણી. તો જુઓ ધાણી શું ભાવ આવી છે. તો 94 રૂપીસની કિલો. તો 500 ગ્રામ લાવ્યા તો 47 રૂપીસની આવી છે. તો ચલો હવે આમાંથી થોડી મકાઈની ધાણીના પોપકોર્ન કરી લઈએ. બીજી આમાં ભરી અને પછી ફ્રીજમાં મૂકી દઉં. સાદા જ મમરા વઘાર્યા છે. આજે તો મમરામાં કશું જ નાખ્યું નથી મેં. લીમડો કે લીલા મરચાં કશું નાખ્યું નથી. એકદમ સિમ્પલ જ મમરા બનાવ્યા છે.
તો સિમ્પલ પણ સરસ લાગે છે. અને ભેળ પૂરીને એવું બનાવવું હોય તો ભેળમાં સાદા મમરા વઘારેલા હોય તો એમાં પણ કામ લાગી જાય છે. તો ચલો હવે મમરા છે એ ડબ્બામાં ભરી લઉં. જમવાનું જમી લીધું અને વાસણ ધોઈ લીધા. તો ધોઈ અને લૂછીને અહીંયા મૂક્યા છે. તો થોડા નાસ્તામાં બનાવ્યા મમરા અને થોડી બનાવી ધાણી. તો પોપકોર્ન બનાવ્યા મકાઈના. તો જુઓ આટલા પોપકોર્ન બનાવ્યા, પણ ધાણી બહુ સારી નહોતી. તો અડધી જ એમાંથી ફૂટીને અડધી તો એમને એમ દાણા જ રહી ગયા. તો ચલો હવે ઘંટીમાં ઘઉં પણ નાખ્યા હતા, તો આટલો વાટો દળ્યો. આ એક ડબ્બો ભરી અને ઘઉં દળ્યા છે. અને આટલા ઘઉં છે એ મોટા દળવા છે. તો આ 3 નંબરની જારી આવે છે, એનાથી મોટા ઘઉં દળી દઉં આટલા. અને અહીંયા ઘંટી ચાલુ કરી છે. તો હવે દળાઈ જવા જ આવ્યું છે, છેલ્લું જ છે હવે. ઘંટી મેં સાફ કરી અહીંયા ઠંડી પડવા મૂકી છે. અને આટા પણ અહીંયા ઠંડા થવા મૂક્યા છે. પંખો ચાલુ કર્યો છે. તો આટલું કામ પૂરું કર્યું અને વાસણ ગોઠવ્યા. આટલું કામ પૂરું કર્યું અને હવે હું જાઉં અંદર થોડી વાર. તો એડિટિંગનું કામ કરું અને થોડી વાર બેસું અને પછી રસોડામાં આવું પાછી. તો સિંગદાણા શેકવા છે, તો સિંગદાણા શેકી લઉં. અને આટાના ડબ્બા એટલામાં ઠંડા થઈ જશે. તો આ ડબ્બા પણ બધા સરખા મૂકી દઈશ. તો આગળનું કામ કરીએ પછી. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે 5 વાગવા આવ્યા છે અને આવી પાછી રસોડામાં. તો સિંગદાણા શેકું છું. સિંગદાણા શેકી લઉં થોડા. તો ચીકી બનાવી હોય, શેકેલા હોય તો ચીકી બનાવી હોય તો પણ કામ લાગે, અને ખાવા માટે પણ એમને એમ ખાવા હોય તો પણ કામ લાગે. તો થોડા સિંગદાણા શેકી લઉં. અને અત્યારે મેં કુકરમાં મૂક્યા છે, એટલે કે ધોઈને પલાળ્યા છે મગ. તો સાંજે બનાવવા છે મગ ને ભાખરી. તો કુકરમાં મેં મગ ધોઈ અને પલાળીને મૂક્યા છે. તો એની સાથે બનાવીશું ભાખરી. સાંજે મગ ભાખરી અને થોડો સવારનો રસ પડ્યો છે, તો ચાલી જશે. રસ ભાખરી અને મગ. તો ગરમ ગરમ મગ બનાવીશું એટલે સરસ લાગશે. તો સાંજે કોઈ વાર આપણે મગ ભાખરી એવું બનાવીએ તો સારું લાગે છે. મસૂર ભાખરી હોય, મગ ભાખરી હોય. તો કોઈ વાર સાંજે અહીંયા આપણને કંઈ આઈડિયા ના આવતો હોય કે શાકમાં શું બનાવું. તો મગ અને ભાખરી બહુ જ મસ્ત લાગે છે. ગરમ ગરમ મગ અને ભાખરી હોય તો ખાવાની મજા પડી જાય. તો લીંબુ નાખી અને મગ બહુ મસ્ત લાગે છે. તો ચલો હવે સિંગદાણા શેકવા છે એ શેકી લઉં. મગ મસ્ત બોઇલ થઈ ગયા છે. તો અહીંયા મેં તેલ પણ મૂક્યું છે. તો મગ વઘારી લઈએ અને સાથે બનાવીશું ભાખરી. હા તો ફ્રેન્ડ્સ, મગ વઘારી લીધા અને જમવા પણ લઈ લીધા છે. તો મેં લીધા છે વાટકીમાં અને પૃષ્ટિના પપ્પાએ લીધા છે ડીશમાં. 1 વાટકી રસ છે, તો અડધો રસ લઈ લઈશું. આમાં કરી છે ભાખરી અને નીચે ડબ્બામાં છે રોટલી. સાથે લીધું છે લીંબુ. તો ચલો હવે ગરમ ગરમ મગ સાથે ભાખરી જમી લઈએ. હા તો ગાઈસ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા, ધોઈને અહીંયા મૂક્યા છે. અને ટામેટાં પણ ધોઈ અને અહીંયા મૂક્યા છે કોરા. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.